पद्मासना। जय श्री राम मित्रों। चलो उदाहरण 17 श्रेणिक चैप्टर 21मो दिवस आवशे छे। 71मो दाखलो उदाहरण 17 શું આપ્યું છે? જો શ્રેણિક A એ 3/3 પ્રકારનો છે, શ્રેણિક B 3/3 પ્રકારનો છે, શ્રેણિક C એ 3/1 પ્રકારનો છે, તો તમારે AC BC A plus B into C ની ગણતરી કરો અને આ ત્રણ શોધ્યા બાદ આપણે આ સંબંધ સાચો બતાવવાનો છે। ચલો પહેલા હું AC શોધીશ। તો ગુણાકારમાં બે શ્રેણિકનો ગુણાકાર કાલે મેં શીખવાડેલું R1 R2 R3 C1 C2 C3। તો અહીંયા પહેલો ઘટક કયો આવે? R1 C1 R1 C2 R1 C3। પછી અહીંયા આવશે R2 C1 R2 C2 R2 C3। પછી આવશે R3 C1 R3 C2 R3 C3। ચલો પહેલા પહેલો અહીંયા કયો શ્રેણિક શોધીશ? શ્રેણિક AC। તો અહીંયા હું લખીશ AC। તો શ્રેણિક A આવશે 0 6 7 -6 0 8 7 -8 0 અને શ્રેણિક C આવશે 2 -2 3। હવે ધ્યાન રાખજો, તો પહેલો જે શ્રેણિક છે એમાં ત્રણ હાર છે, એટલે અહીંયા આપણે R1 R2 R3 લખીશું અને અહીંયા એક જ સ્તંભ છે, એટલે આ તમારા C2 અને C3 નથી જો, એટલે આ નહીં આવે, એટલે આપણો જવાબ આટલો જ આવશે જો। એટલે જે જવાબ છે એમાં ત્રણ હાર આવશે અને એક સ્તંભ આવશે। તો આનો ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર, એટલે અહીંયા R1 into C1 બનશે, આ ઘટક બનશે। તો 0 into 2 એટલે 0 -12 plus 21। આ કયો ઘટક આવ્યો? R1 C1 પહેલી હાર પહેલો સ્તંભ। પછી આવશે બીજી હાર પહેલો સ્તંભ, એટલે અહીંયા આવશે -12 plus 0 બીજી હાર પહેલો સ્તંભ -12 plus 0 plus 24। પછી ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે 7 2 14। પછી આ માઇનસ ને માઇનસ પ્લસ થશે એટલે 16 અને અહીંયા આવશે 0। ચલો આનું સાદુરૂપ આપો, એટલે અહીંયા આવશે 21 -12 એટલે અહીંયા આવશે 9 12 અને 30। તો આ જે જવાબ આવ્યો એમાં ત્રણ હાર અને એક સ્તંભ થઈ ગયો। તો આ AC શું આવ્યો? 3/1 9 12 30। ચલો હવે તમારે શું કરવાનું? જો અહીંયાથી હોમવર્કમાં આવશે એ રીતે તમારે BC શોધવાનો। એ રીતે શું શોધવાનો? BC। તો B પણ આ રીતે ગણવાનો, એટલે AC શોધ્યો, પછી આવશે BC, એ આ રીતે કામ કરવાનું। પછી આની LHS લેવાની, એટલે પહેલા A plus B કરવો પડશે। તો A plus B કરો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો, એ જે શ્રેણિક આવે એનો ગુણાકાર કોની જો કરવાનો? C જોડ, એટલે પરિણામ નંબર 1 આપવાનો। પછી LHS લેવાની, એમાં AC કરવાના, A અને C નો ગુણાકાર, એટલે AC તો આપણે શોધેલો જ છે અને BC તમે શોધેલો હશે, બંનેનો સરવાળો આ રિઝલ્ટ જેટલો થવો જોઈએ। અને ફોટોકોપી પાડીને મોકલી આપીશ, એટલે હોમવર્ક તમે આ રીતે જોઈ લેજો। ચલો આજના દાખલા બધા એક ધારે આવશે અને સરખા દાખલા આવશે। હવે 74મો દાખલો, સોરી 74 નહીં 73મો દાખલો 3.2 નો 17મો એક્ઝામ્પલ। જો કેપિટલ A બરાબર શ્રેણિકમાં 3 -2 4 -2 અને I બરાબર, I એટલે એકમ શ્રેણિક, I એટલે શું થાય? એકમ શ્રેણિક 1 0 0 1 હોય તો એવો કે શોધો કે જેથી A² બરાબર K into A minus 2I થાય। એટલે આ દાખલામાં તમારે K શોધવાનો છે।
ચલો હવે કે શોધવા માટે તમને પહેલા આ જે રિઝલ્ટ છે જે કે શોધવાનો એ આપણે આ રિઝલ્ટ પરથી શોધવાનો. તો તમારે કે શોધતા પહેલા a સ્ક્વેર શોધવો પડશે. ચલો કે શોધતા પહેલા આપણે શું કરવું પડશે? a સ્ક્વેર શોધવો પડશે. એટલે શરૂઆત હું આ રીતે કરું. a સ્ક્વેર અહીં a સ્ક્વેર બરાબર a ઇન્ટુ a. ચલો a ની કિંમત શ્રેણિક 3 - 2 4 - 2. ફરી પાછો આવશે a 3 - 2 4 - 2. હવે બે શ્રેણિકનો ગુણાકાર, પહેલી હાર પહેલો સ્તંભ, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરી લે. 9 - 8. પછી બીજી પહેલી હાર બીજો સ્તંભ એટલે -6 + 4. પછી બીજી હાર પહેલો સ્તંભ એટલે 12 - 8. પછી બીજી હાર બીજો સ્તંભ -8 + 4. તો અહીંયા આવશે 1 - 2 4 - 4. ચલો શું આવ્યો? a સ્ક્વેર. હવે મારે શોધવાનો કે, તો કે શોધવા આપણે શરૂઆત અહીંયાથી કરીશું. હું આ રીતે લખું. હવે a સ્ક્વેર બરાબર k ઇન્ટુ a - 2i. હવે a સ્ક્વેર ની કિંમત જો શું આપેલી છે? 1 - 2 4 - 4. ચલો a સ્ક્વેર ની કિંમત અહીંયા મૂકીશું. a સ્ક્વેર ની કિંમત મૂકો એટલે અહીંયા આવશે બરાબર ઇમ્પ્લાઇઝ a સ્ક્વેર 1 - 2 4 - 4 બરાબર k શ્રેણી કે 3 - 2 4 - 2 -2 આ એટલે એકમ શ્રેણિક 1 0 0 1. હવે 2 ને અંદર ગુણો, આ -2 ને અંદર ગુણી લો એટલે અહીંયા આવશે 1 - 2 4 - 4 બરાબર. ચલો k અચળ સંખ્યા છે, એના અંદર ગુણો એટલે 3k - 2k 4k - 2k. હવે માઇનસ આવે તો આપણે પ્લસ ઓફ માઇનસ કરીશું. -2 ને અંદર લો એટલે -2 0 0 -2. આનો શ્રેણિક સરવાળો કરો એટલે અહીંયા આવશે ઇમ્પ્લાઇઝ 1 - 2 4 - 4 બરાબર. આનો શ્રેણિક સરવાળો 3k - 2 અહીંયા આવશે -2k 4k -2k -2. હવે આપેલ શ્રેણિક સમાન છે જુઓ છે એટલે અનુરૂપ ઘટકો શું થશે? સરખા. તો પહેલો ઘટક પહેલા સાથે લઈ હું લખીશ 1 બરાબર 3k - 2 -2 બરાબર -2k 4 બરાબર 4k અને અહીંયા આવશે -4 બરાબર -2k -2. શ્રેણિકની સમાનતા. બંને શ્રેણિક કેવા છે? સરખા. હવે આ ચારેયમાં કે સરખો મળવો જોઈએ. જો કે જુદો જુદો મળે તો એ કે શક્ય કહેવાય નહીં. તો -2 ને આમ લાવો એટલે 1 + 2 બરાબર 3k માટે 3 બરાબર 3k માટે k બરાબર 1. અહીંયા આવશે k બરાબર 1, અહીંયા આવશે k બરાબર 1. હવે આ -2 ને આમ લાવો એટલે -4 + 2 બરાબર -2k. -2 બરાબર -2k, k બરાબર 1. છેલ્લો જવાબ આવશે આમ k બરાબર 1. ચલાના જેવો જ હોમવર્કમાં આવશે 74મો દાખલો. 74મો દાખલો સ્વાધ્યાય 3 નો 8મો એક્ઝામ્પલ. 74મો એક્ઝામ્પલ સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 8 હોમવર્કમાં આવશે. ચલો પછી એક્સ્ટ્રા એક્ઝામ્પલ 75મો દાખલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, એ હોમવર્કમાં આવશે. આના જેવો જ છે. પછી 76મો દાખલો એક્સ્ટ્રા છે, હોમવર્કમાં આવશે. પછી 77મો દાખલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ. આ બધા દાખલા પ્રેક્ટિસ માટેના છે.
चलो પછી આ એક એક્સ્ટ્રા દાખલો હું કરાવું તમને 78મો એક્ઝામ્પલ 78 એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે આ ગુજકેટમાં પૂછેલો છે 2-3 વાર શ્રેણિક a બરાબર cos 5 pi upon 6 sin 7 pi upon 6 sin 7 pi upon 6 minus cos 5 pi upon 6 तो a स्क्वायर बराबर खाली जग्या तो मारे શું શોધવાનો a સ્ક્વેર શોધવાનો છે હવે શરૂઆત હું આ રીતે કરું a સ્ક્વેર બરાબર શું લખાય a into a ચોરસ શ્રેણિક છે અહીંયા કારણ લખીશું a ચોરસ શ્રેણિક છે હવે તમારે આ બે કિંમતો શોધવી પડે આ cos 5 pi upon 6 અને sin 7 pi upon 6 ની કિંમત શોધીએ તો સાઈડમાં લખું cos 5 pi upon 6 तो cos 6 લઈ આવશે 6 pi minus pi upon 6 upon 6 तो cos 6 ઉડી જશે એટલે pi minus pi upon 6 pi વિધેય બદલાય નહીં pi minus θ બીજા ચરણમાં cos minus એટલે minus cos pi by 6 minus √3 upon 2 ચલો એ રીતે sin 7 pi upon 6 sin 7 pi upon 6 લઈ આવશે sin 6 pi plus pi upon 6 upon 6 લઈ આવશે sin pi plus pi upon 6 આ pi વિધેય બદલાય નહીં pi plus θ ત્રીજા ચરણમાં all st એટલે sin માઇનસ આવશે એટલે minus sin pi by 6 minus 1 upon 2 એટલે આ જવાબ શું આવ્યો minus √3 upon 2 અને આ જવાબ શું આવ્યો minus 1 upon 2 ચલો હવે અહીંયા આગળ આપણે આ કિંમતો મૂકીશું એટલે અહીંયા આવશે a into a તો શરૂઆત હું આ રીતે કરીશ અહીંથી શરૂઆત કરીશું આપણે અહીં a બરાબર હવે આ કિંમતો મૂકો એટલે આ શ્રેણી કેવો બનશે જો cos 5 pi upon 6 minus √3 upon 2 sin 7 pi upon 6 minus 1 upon 2 minus 1 upon 2 અને આ માઇનસ ના માઇનસ અહીંયા શું બનશે પ્લસ √3 upon 2 ચલો હવે આ 1/2 ને આ રીતે લખી શકાય જો 1/2 શ્રેણિકમાં માઇનસ √3 ચલો આપણે અંદર આ રીતે જ રહેવા દો હવે આનો ગુણાકાર કરીએ તો શ્રેણિક a માઇનસ √3 upon 2 minus 1 upon 2 minus 1 upon 2 √3 upon 2 અહીંયા આવશે શ્રેણિક a again minus √3 upon 2 minus 1 upon 2 minus 1 upon 2 √3 upon 2 હવે બે શ્રેણિકનો ગુણાકાર પહેલી આર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર તો આ માઇનસ માઇનસ પ્લસ લઈ આવશે 3 upon 4 પ્લસ 1 upon 4 પછી પહેલી આર બીજો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ એટલે √3 upon 4 આ બેનો ગુણાકાર માઇનસ √3 upon 4 પછી બીજી આર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર √3 upon 4 માઇનસ √3 upon 4 અને આ માઇનસ માઇનસ પ્લસ 1 upon 4 પ્લસ 3 upon 4 ચલો હવે આ જવાબ શું બની જશે જો જોઈ 1 છેદ સરખા છે એટલે અંશનો સરવાળો 1 0 0 1 તો આ કયો શ્રેણિક થયો I2 એકમ શ્રેણિક થયો તો આનો જવાબ શું આવશે આ ત્રણે જવાબ કહેવાય એના એક તો જવાબ 1 0 0 1 પણ કહી શકાય I2 પણ કહી શકાય અને I પણ કહી શકાય તો જવાબ આવશે એકમ શ્રેણિક ચલો સ્વાધ્યાય 3 નો 13મો દાખલો દાખલા નંબર 79 સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 13 જો કેપિટલ A બરાબર શ્રેણિકમાં આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા અને a સ્ક્વેર બરાબર I હોય તો ખાલી જગ્યા હવે તમને આ શરત આપેલી છે a સ્ક્વેર બરાબર શું છે I હવે a સ્ક્વેર બરાબર a into a લખાય કારણ કે એ પોતે ચોરસ શ્રેણિક છે 2/2 ચોરસ શ્રેણિક એટલે હર અને સ્તંભની સંખ્યા સમાન હોય એટલે અહીંયા હું લખીશ a into a બરાબર I
એ ચોરસ શ્રેણિક છે. આ કારણ ક્યારે લખાય? એ ચોરસ શ્રેણિક હોય તો. ચલો હવે એ ની કિંમત મૂકો એટલે આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા. અગેન એ આવશે આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા. એકમ શ્રેણિક 1 0 0 1. હવે બે શ્રેણિકનો ગુણાકાર કરો. ચલો બે શ્રેણિકનો ગુણાકાર એટલે અહીંયા આવશે પહેલી વાર પહેલો સ્તંભ એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા. પછી પહેલી વાર બીજો સ્તંભ એટલે આલ્ફા બીટા માઇનસ બીટા આલ્ફા. પછી બીજી વાર પહેલો સ્તંભ એટલે આલ્ફા ગામા માઇનસ આલ્ફા ગામા. પછી બીજી વાર બીજો સ્તંભ એટલે બીટા ગામા પ્લસ આલ્ફા સ્ક્વેર બરાબર 1 0 0 1. હવે જો આ 0 થઈ જવાનો, આ 0 થઈ જવાનો એટલે આવું આવશે આલ્ફા સ્ક્વેર બીટા ગામા 0 0 બીટા ગામા પ્લસ આલ્ફા સ્ક્વેર બરાબર 1 0 0 1. હવે શ્રેણિકની સમાનતા પરથી શું આવશે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા બરાબર 1. અહીં કારણ લખીશું શ્રેણિકની સમાનતા. તો જવાબ આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા બરાબર 1. બે જવાબ આવશે. ચોપડીમાં આવું આપેલું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા માઇનસ 1 બરાબર 0 અથવા આ જવાબ ચાલે 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગામા બરાબર 0. ચલો પછી આવશે 3.2 નો દાખલા નંબર 13. આ દાખલો ટીક કરજો, સારો એક્ઝામ્પલ છે. 3.2 નો 13મો એક્ઝામ્પલ 80મો દાખલો. 3.2 નો 13મો દાખલો. જો કેપિટલ f of x બરાબર શ્રેણિકમાં cos x માઇનસ sin x 0 sin x cos x 0 0 0 1. તો આ શ્રેણિક શું કહે છે ધ્યાન રાખજો. અહીં જે x હોય એ વિધેયને આપી દેવાનો. જુઓ આમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. 0 0 1 0 0 એવું ને એવું રહેશે. અહીં y હોય તો આપણે અહીં બધે y કરવા પડે. અહીં x છે તો અહીં બધે શું આવશે? x. એટલે f of x તમારો આ રીતે આપેલો છે. હોય તો દર્શાવો કે f of x f of y બરાબર f of x plus y. મારે આવો જવાબ લાવવાનો છે. ટૂંકમાં મારે શું કરવાનું જોઈએ? fx into fy નો ગુણાકાર f of x plus y લાવવાનો છે. તો શરૂઆત હું અહીંયાથી કરીશ. f of x f of y થી કરીશું. તો f of x તમને આપેલા છે. જો આ f of x છે તો અહીંયા હું લખીશ f of x f of y. f of y લખો હોય તો જ્યાં x છે ત્યાં શું કરવા પડશે? y. તો f of y આ રીતે આવશે. અહીંયા આવશે શ્રેણિકમાં cos y માઇનસ sin y 0. અહીંયા આવશે sin y cos y 0 0 0 1. ચલો આ શું થયો? f of x f of y. હવે બે શ્રેણિકનો ગુણાકાર તો શું થશે? જો પહેલી હાર પહેલો સ્તંભ બરાબર, પહેલી હાર પહેલો સ્તંભ તો cos x cos x cos y. પહેલી હાર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર પછી આ બેનો ગુણાકાર માઇનસ sin x sin y. પછી આવશે પ્લસ 0. તો આ ઘટક કયો આવ્યો? r1 c1. પહેલી હાર પહેલો સ્તંભ પછી આવશે પહેલી હાર બીજો સ્તંભ એટલે અહીંયા આવશે માઇનસ cos x sin y. પહેલી હાર બીજો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ sin x cos y. પહેલી હાર બીજો સ્તંભ પ્લસ 0. પછી જો પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર 0 પ્લસ 0 પ્લસ 0 એટલે અહીંયા આવશે 0. ચલો પછી આવશે બીજી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા આવશે sin x cos y. પહેલી હાર બીજો સ્તંભ પ્લસ cos x sin y
પ્લસ 0 બીજી આર પહેલો સ્તંભ પછી શું આવશે બીજી આર બીજો સ્તંભ એટલે અહીંયા આવશે માઇનસ સાઇન એક્સ સાઇન વાય આ બેનો ગુણાકાર પ્લસ કોસ એક્સ કોસ વાય પ્લસ 0 એટલે બીજી આર બીજો સ્તંભ પછી બીજી આર ત્રીજો સ્તંભ એટલે 0 પ્લસ 0 પ્લસ 0 એટલે આ પણ આવશે 0 પછી ત્રીજી આર પહેલો સ્તંભ એટલે 0 પ્લસ 0 પ્લસ 0 એટલે આ 0 આવશે એ રીતે આ પણ 0 આવશે અને અહીંયા જુઓ ત્રીજી આર ત્રીજો સ્તંભ એટલે 0 પ્લસ 0 પ્લસ 1 0 પ્લસ 0 પ્લસ 1 ચલો હવે આ સૂત્ર બનશે જો આ સૂત્ર શેનું બનશે cos x પ્લસ y આનું સૂત્ર બને બરાબર તો આ નીચે કોનું સૂત્ર બનશે જો છે sin x પ્લસ y અહીંયા આવશે 0 અહીંયા આવશે 0 અહીંયા આવશે 1 અહીંયા 0 અને અહીંયા 0 હવે આ સૂત્ર બનશે જો આ સૂત્ર કોનું બનશે તો cos x પ્લસ y નું હવે આમાંથી માઈનસ કોમન કાઢી લો તો અંદર સૂત્ર બની જશે sin x પ્લસ y હવે જો અહીંયા x હોય તો એ x કોને આપવાના f of x ને તો અહીં x તરીકે શું છે x પ્લસ y એટલે આવું લખી શકાય f of x પ્લસ y માટે f of x f of y બરાબર f of x પ્લસ y આ તમારો જવાબ થશે चलो 5 દાખલા સરખા આવશે ધ્યાન રાખજો 5 દાખલા એમપી છે એમાં ચોપડીનો એક જ દાખલો છે બાકીના 4 દાખલા બુકની બહારના છે તો હું એક દાખલો વ્યવસ્થિત શીખવાડીશ બાકીના 4 તમારે ગણવાના છે અને મોસ્ટ એમપી કરજો સ્વાધ્યાય 3 નો 81મો દાખલો સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 9 જો શ્રેણીકમાં x - 5 - 1 ફરી પાછો શ્રેણીકમાં 1 0 2 0 2 1 2 0 3 પછી અહીં આવશે શ્રેણીકમાં x 4 1 x 4 1 બરાબર 0 હોય તો x શોધો મારે શું કરવાનો x શોધવાનો છે હવે તમને અહીંયા 3 શ્રેણીક આપેલા છે જો કે તમારે શું કરવું પડે પહેલા ગમે તે આ બેનો ગુણાકાર કાં તો આ બેનો ગુણાકાર કરવો પડે એટલે પહેલા શરૂઆત આપણે આ જે પદ આપ્યું છે ત્યાંથી કરવું છું એટલે અહીંયા હું લખીશ અહીં શ્રેણીકમાં જે શ્રેણીક આપ્યો છે એ લખીશું હવે પહેલા આપણે આ બેનો ગુણાકાર કરીએ જો તો આ જે શ્રેણીક છે એટલે અહીંયા આવશે implies x - 5 - 1 ચલો આમાં 3 હાર છે જો પહેલી હાર બીજી હાર ત્રીજી હાર આમાં એક જ સ્તંભ છે એટલે r1 c1 એ પહેલો જવાબ અહીં આવશે પછી r2 c1 એ બીજો જવાબ અહીં આવશે r3 c1 ત્રીજો જવાબ અહીં આવશે તો અહીંયા આવશે પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 into x એટલે x પ્લસ 0 પ્લસ 2 જો પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરો એટલે 1 into x x પ્લસ 0 પ્લસ 2 પછી બીજી આર પહેલો સ્તંભ એટલે 0 0 પ્લસ 8 પ્લસ 1 પછી ત્રીજી આર પહેલો સ્તંભ એટલે અહીંયા આવશે 2x પ્લસ 0 પ્લસ 3 બરાબર શૂન્ય શ્રેણીક આ શૂન્ય શ્રેણીક છે હા ચલો હવે આનું સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે x - 5 - 1 બરાબર અહીંયા આવશે x પ્લસ 2 9 2x પ્લસ 3 બરાબર શૂન્ય શ્રેણીક ચલો હવે આ એક જ હાર છે એક જ સ્તંભ છે જો એટલે આ પહેલી હાર પહેલો સ્તંભ આ એક જ ઘટક થઈ ગયો તો પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે x આની જોડ તો અહીંયા આવશે x² પ્લસ 2x પછી -5 into 9 -45 પછી -2x -3 બરાબર શૂન્ય શ્રેણીક તો આ શૂન્ય શ્રેણીકને આપણે આ રીતે લખીશું ચલો આનું અંદર સાદુરૂપ આપો તો x² આ 2x 2x ગયા -48
बराबर शून्य श्रेणिक। हवे बंने श्रेणिक समान छे એટલે શ્રેણિકની સમાનતા પરથી આવું લખાય x વર્ગ માઈનસ 48 બરાબર 0। તો x વર્ગ બરાબર 48, 48 એટલે 16 ગુણ્યા 3, તો આનું સ્ક્વેર રૂટ લો એટલે પ્લસ માઈનસ 4√3। જવાબ આવશે x બરાબર પ્લસ માઈનસ 4√3। चलो फरीथी आखो दाखलो जो अहींया शुं आपेलुं छे श्रेणिकमां x -5 -1 102 021 203 x 41 बराबर शून्य श्रेणिक। हवे हूँ आ बेनो गुणाकार करीश, आ बे श्रेणिकनो गुणाकार। तो आपणे 3 श्रेणिक छे એટલે આ બેનો ગુણાકાર પહેલી આર પહેલો સ્તંભ એટલે x + 0 + 2, પછી આવશે બીજી આર પહેલો સ્તંભ એટલે 0 + 8 + 1, પછી ત્રીજી આર પહેલો સ્તંભ એટલે 2x + 0 + 3 બરાબર શૂન્ય શ્રેણી। આનું સાદુરૂપ આપો તો આ શું થશે x + 2 + 9 2x + 3। હવે આ પહેલી આર છે, આ પહેલો સ્તંભ છે, તો પહેલી આર પહેલો સ્તંભ એટલે અહીંયા શું થાય જો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો, એક જ આર ને એક જ સ્તંભ છે એટલે આનો ગુણાકાર આની જોડ પ્લસ આનો ગુણાકાર આની જોડ પ્લસ આનો ગુણાકાર આની જોડ બરાબર શૂન્ય શ્રેણી। હવે 2x 2x ગયા એટલે x વર્ગ માઈનસ 48 બરાબર શૂન્ય શ્રેણી। માઈનસ 48 ના બાજુ લો એટલે માઈનસ ના શું થાય પ્લસ, તો x બરાબર પ્લસ માઈનસ 4√3। ચલો પછી એના જેવો જ સ્વાધ્યાય 82મો દાખલો, આના જેવા જ છે બધા દાખલા। ચલો સ્વાધ્યાય 3 નો 7મો એક્ઝામ્પલ 82 સ્વાધ્યાય 3 નો 7મો દાખલો હોમવર્કમાં આવશે, પછી 83 એક્સ્ટ્રા દાખલો હોમવર્કમાં આવશે। હવે આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ જતા આવું દ્વિઘાત સમીકરણ આવશે x² + 9x + 7 બરાબર 0। એટલે આના વાસ્તવિક બીજ નહીં મળે એટલે આનો ડેલ્ટા શોધવો પડશે। એટલે a બરાબર 1, b બરાબર 9, c બરાબર 7। હવે દ્વિઘાત સમીકરણ x માં છે એટલે -b ± √delta/2a। તો અહીંયા ડેલ્ટા બરાબર શું આવશે b² - 4ac। એ ડેલ્ટાની કિંમત અહીં મૂકીને સાદુરૂપ આપશો તો તમને x મળશે। પછી 84મો દાખલો આના જેવો છે, એક્સ્ટ્રા આવશે। 85મો દાખલો બુકની બહારના છે, બધા દાખલા પ્રેક્ટિસ માટેના છે, આ પણ હોમવર્કમાં આવશે। 85મો દાખલો એક્સ્ટ્રા છે, હોમવર્કમાં આવશે। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्।